કુદરતના પ્રકોપ વચ્ચે જૂનાગઢ પોલીસે કરેલી કામગીરીની આ તસવીરો અત્યંત પ્રશંસનીય છે। ચારે તરફ જળ હોનારત જેવી સ્થિતિ વચ્ચે પોતાના જીવની ચિંતા કર્યા વિના જૂનાગઢ જિલ્લાના નીડર અને કર્તવ્યનિષ્ઠ પોલીસ જવાનોએ અનેક લોકોના જીવ બચાવ્યા। માત્ર માણસ જ નહીં, અબોલ પશુઓના જીવની પણ રક્ષા કરી। આ દ્રશ્યો માણાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના છે, જ્યાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું। આ વિસ્તારમાં વૃદ્ધો, બાળકો અને મહિલાઓના જીવ જોખમમાં હતા। લોકો ફસાયા હોવાની જાણ થતાં જ પોલીસ જવાનો પહોંચ્યા અને તાત્કાલિક બચાવ અભિયાન શરૂ કરાયું। આ દરમિયાન એક પોલીસ જવાનને એક નાનકડું વાછરડું પણ ડૂબતું હોય એવું લાગતા તેને પણ તેડીને સલામત સ્થળે પહોંચાડાયું। આ દ્રશ્યો પણ માણાવદરના છે। સાંબેલાધાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તાર જળમગ્ન થઈ ગયા। આસપાસના ખેતર, નદીના પાણીની સતત આવક વધતા જળસ્તર વધી રહ્યું હતું। આ દરમિયાન પોલીસને જાણ થઈ કે 7 દિવસનું બાળક અને તેનો પરિવાર ફસાયેલો છે। આથી તરત જ પોલીસની ટીમ પહોંચી અને 7 દિવસના બાળક અને તેની માતા સહિત પરિવારનું રેસ્ક્યુ કર્યું। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નાનકડું બાળક પલળી ન જાય એ માટે પોલીસ જવાન સતત છત્રી લઈને સાથે ચાલી રહ્યા છે। માળિયાહાટીના પંથકમાં પણ બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ છે। ત્યારે આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઝવેમાં એક વ્યક્તિ વાહન સાથે તણાઈ જતા હોવાનું ધ્યાને આવતા પોલીસ દ્વારા તાત્કાલિક તે વ્યક્તિને તણાતા બચાવી લેવાયા અને તેમનું વાહન પણ નીકાળવામાં મદદ કરી। આ તમામ કિસ્સામાં પોલીસે સાબિત કર્યું કે પોલીસ પ્રજાનો મિત્ર છે। દ્વારકામાં જળ પ્રલય વચ્ચે જવાનો દેવદૂત બન્યા છે। નદીમાં ફસાયેલા લોકોનું દિલધડક રેસ્ક્યુ કરાયું। પાનેલી ગામની નદીમાં ફસાયેલા 3 લોકોને સુરક્ષિત બચાવવા હેલિકોપ્ટર પહોંચ્યું હતું। સાંસદ પૂનમબેન માડમની મદદથી હેલિકોપ્ટર રેસ્ક્યુ માટે આવી પહોંચ્યું। 2 કલાકથી નદીમાં ફસાયેલા 3 લોકોને બચાવવામાં આવ્યા। 3 લોકોને રેસ્ક્યુ માટે રસ્તા પાણી હોવાથી એનડીઆરએફ પહોંચવામાં સફળ ન થતા હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરતા દિલધડક દ્રશ્યો સામે આવ્યા। તો કલ્યાણપુર પંથકમાં આપ ફાટતા એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય કરાઈ। એનડીઆરએફની 2 ટીમો કલ્યાણપુરમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી। કોઈ રેસ્ક્યુની કામગીરીની જરૂર પડે, ગામો સુધી પહોંચી શકાય તે માટે એનડીઆરએફ તૈનાત। લાઠ ગામે ફરી પાછો વરસાદ છે તે શરૂ થયો છે। ખાસ કરીને લાઠ ગામની સીમની અંદર જે ખેડૂતો તેમજ જે ખેત મજૂરો ફસાયા હતા તેમને એસડીઆરએફની ટીમ દ્વારા વાડી વિસ્તારમાંથી હવે લાઠ ગામ કે જે ઉચાળ વાળા જે વિસ્તારો છે તેમાં સલામત સ્થળે છે તે ખસેડવાનો પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે કે કઈ રીતે એસડીઆરએફની ટીમ છે સાથોસાથ જે ખેત મજૂરો છે તેમને ખાસ કરીને હાલ અત્યારે લાઠ ગામની અંદર લઈ જવામાં આવી રહ્યા છે। સલામત સ્થળે તેઓ ખસેડવામાં આવશે। સાથોસાથ તેમને ભોજન, રહેવા, જમવાની જે સહિતની જે સુવિધાઓ છે તે સવલતો છે તે આપવામાં આવશે। ઘટના સ્થળ ઉપર હાલ અત્યારે એસડીએમ તેમજ અહીંની જે પોલીસ છે, સ્થાનિક પોલીસ, તે પણ અહીં આવી પહોંચી છે। સાથોસાથ હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે અહીંનો જે પાણીનો જે પ્રવાહ છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરશે। જોઈ શકાય છે કે અહીંયા કોઝવે ઉપર 2.5 ફૂટ જેટલું પાણી છે તે હાલ ખાસ કરીને જોવા મળી રહ્યું છે। અહીંયા 2.5 ફૂટ જેટલું પાણી છે તે હાલ જોવા મળી રહ્યું છે અને હજુ પણ આ એસડીઆરએફની ટીમ છે તે અંદર વાડી વિસ્તારમાં જશે। જે પ્રમાણની માહિતી ન્યૂઝ 18 ગુજરાતીને મળી છે તે મુજબ કુલ 10 જેટલા વ્યક્તિઓ છે કે જે વાડી વિસ્તારની અંદર હાલ અત્યારે ફસાયેલા છે ને તે પૈકી 4 લોકોનું હાલ અત્યારે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 6 લોકોને વધુ રેસ્ક્યુ કરવામાં આવશે। તેમાં ખાસ કરીને જે 10 વ્યક્તિઓ ફસાયા હતા તેમાં સ્ત્રીઓ, પુરુષો અને 2 જેટલા બાળકો હોવાનું છે તે સામે આવ્યું છે। 8 જેટલા પુખ્ત વયના વ્યક્તિઓને 2 બાળકો ફસાયા હોવાની માહિતી છે મળી છે। હાલ અત્યારે 4 જે વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેની અંદર ખાસ કરીને વાત કરવામાં આવે તો બંને બાળકોને જે મહિલાઓ છે તેમને સલામત સ્થળે હાલ અત્યારે પહોંચાડવામાં આવી છે। ત્યારબાદથી તેમને ગામની અંદર લઈ જવામાં આવશે। ગામની અંદર તેમને સલામત સ્થળે રહેવા, જમવા સહિતની સુવિધાઓ છે તે આપવામાં આવશે। સવારથી ન્યૂઝ 18 ગુજરાતી આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહી હતી। સવારથી આ અહેવાલ છે તે ન્યૂઝ 18 દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો। ન્યૂઝ 18 દ્વારા કે લાઠ ગામે આબ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું।